આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકો દ્વારા ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે હાજરી આપી મનરેગા હેઠળ થયેલ કામોની વિગતો માંગતા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપવામાં આવ્યું। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકો દ્વારા ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે હાજરી આપી મનરેગા હેઠળ થયેલ કામોની વિગતો માંગતા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કાર્યકર્તાઓએ જણાવ્યું કે તાલુકામાં મનરેગા અંતર્ગત જે કામો કરવામાં આવ્યા છે તેની પારદર્શિતા અને જવાબદારી નિર્ધારિત કરવી જરૂરી છે। લોકોના હિતમાં સરકારે જે યોજનાઓ અમલમાં મૂકી છે તેના લાભ સ્થિતિ અંગે જાણકારી મેળવવી જરૂરી બની છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ટીડીઓ સમક્ષ રજૂઆત કરીને તાત્કાલિક માહિતી જાહેર કરવાની માંગ સાથે ગ્રામજનોના હિતમાં યોગ્ય પગલાં લેવા અપીલ કરી હતી। અમે આજ રોજ આમ આદમી પાર્ટી વતી તાલુકા વિકાસ અધિકારીની ઓફિસે ફતેપુરા ખાતે અમે મનરેગામાં જે તે અગાઉના કામો થયેલા છે એ ખાલી ચોપડા પર છે કે સ્થળ પર છે એની તપાસ કરી અને ખરી ખાતરીએ અમને માહિતી 10 દિવસની અંદર પૂરી પાડે તે બદલ અમે આવેદનપત્ર આપવામાં આવ્યા અને નહીં પૂરી પાડવામાં આવે તો અમે ઉપલી કોર્ટ કચેરી કરીશું અને ઉપલા માર્ગે દોરીશું। જય ભારત। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ દાહોદ।